નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। મોંઘી રેન્જ રોવર કાર ફૂલ સ્પીડે આવી ડિવાઈડર કુદાવી ટ્રાફિક સિગ્નલ સાથે અથડાઈ। કારનું ટાયર નીકળી ગયું, કાર ચાલક નાસી ગયો। વડોદરાના આ રેન્જ રોવરના દિલધડક દ્રશ્ય જુઓ। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા પર જુબેલી બાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત થયો છે। રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો। કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું। આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે। ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે। ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતાં આખો પોલ ઉખડી ગયો હતો અને રેન્જ રોવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ રેન્જ રોવર કાર 1 વર્ષ પહેલા વેચી દેવામાં આવી હતી। વેચાણના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। આ ભયાનક અકસ્માત અંગે રાવપુરા પોલીસે સરકારી મિલકતને નુકસાન બદલ હાલમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કાર ચાલક નશામાં હતો કે કેમ, કારની સ્પીડ કેટલી હતી અને કયા કારણોસર અકસ્માત થયો એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 7 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।